તો ગીર સોમનાથના ઉના કાંડમાં 5 આરોપીને વેરાવળની કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે। રમેશ યાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગોસ્વામી, નાગજી ડાયા અને બળદ ગોસ્વામીને એટ્રોસિટી એક્ટ મુજબ કોર્ટે 5 વર્ષની સજા ફટકારી। કોર્ટે ₹15,000નો દંડ ચૂકવવા હુકમ કર્યો અને જો દંડ ન ચૂકવે તો 10 દિવસની સાદી કેદની સજાનો પણ હુકમ કર્યો છે। 5 આરોપીએ વર્ષ 2016થી કસ્ટડીમાં હતા અને 35 આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કરવામાં આવ્યો। ઉનાના મોટા સમઢિયાળા ગામે ગૌરક્ષકો દ્વારા દલિત પરિવારને ઢોરમાર મારવામાં આવ્યો હતો। આરોપીઓએ દલિત પરિવારને કાર સાથે બાંધી અને શહેરમાં ફેરવ્યા હતા। તો વર્ષોથી દલિત પરિવાર પશુના ચામડા કાઢવાનું કામ કરતો હતો। 4 લોકોને ગૌ હત્યારા ગૌરક્ષકોએ અત્યાચાર કર્યો। ગૌરક્ષકોએ ઢોરમાર મારી જીપ સાથે બાંધી અને તેઓને ઉનામાં ફેરવ્યા હતા। ચારેયને દોરડાથી બાંધી અને પોલીસ સ્ટેશનની સામે મરાયો હતો। બાદમાં જીપમાં બાંધી અને ચારેય યુવાનોને ઉના શહેરમાં જાહેરમાં ફેરવવામાં આવ્યા હતા। દલિત પરિવાર આજીજી કરતો રહ્યો અને ગૌરક્ષકો અત્યાચાર ગુજારતા રહ્યા। આ ઘટનાની નોંધ દેશ અને દુનિયામાં લેવાઈ હતી। તો ઉના કાંડમાં દોષિતોને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે। 5 આરોપીઓ જે છે એ 12/7/2016ના રોજથી કસ્ટડીમાં હતા અને મોર દેન 6 વર્ષની ઉપરનો સમય જે છે એ જ્યુડિશિયલ કસ્ટડીમાં ટ્રાયલ દરમિયાન રહેલા। તેમને આ તમામ સજાઓ છે એકી સાથે ભોગવવી અને આ જે સજાઓ જે છે જેટલો સમય કસ્ટડીમાં રહેલ છે એ પણ મજરે આપવાનો હુકમ કરેલ છે। બાકીના તમામ આરોપીઓ જે 35 આરોપીઓ છે એ તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે। અને